અને એવું માનવામાં આવે છે કે આ દારૂબંધીના કારણે પોલીસ વિભાગને દર મહિને 30,000 કરોડ રૂપિયાનો હપ્તો જઈ રહ્યો છે. 30,000 કરોડ રૂપિયાનો હપ્તો, આવું એક અનુમાન છે. વડોદરાના જે એક છે કે દારૂબંધી હટાવી લેવા માટેની જે ઝુંબેશ ચલાવે છે એમનો આ અંદાજ છે. તો ધારાસભ્ય શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ, કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિ છે અને શું ચાલી રહ્યું છે આખા આપણા ગુજરાતમાં. આ એક એનું ઉદાહરણ છે. હાલો દિનેશ બોલ. ઓકે, શું કહેશો કાળુભાઈ? જે પત્ર વાયરલ થયો છે, પત્રને અંદર આપના ઉપર કેટલાક આક્ષેપો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત? પત્ર વાયરલ થયો જેલમાંથી મૂળ ભગા જાદવ એસેપ્શન દ્વારા જે રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાની અંદર જુનાગઢ જેલની અંદર દર્શકોને વિનંતી છે કે તે આના સંદર્ભમાં કોમેન્ટ કરે કે ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ, અને તમારી આસપાસ દારૂ વેચાય છે, નથી વેચાતો, કઈ રીતે વેચાય છે, કોણ કોણ ઇન્વોલ્વ છે, એ બધું તમે કોમેન્ટમાં જણાવી શકો છો. હતો ત્યારબાદ ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સીકોટનો તોમતદાર તરીકેનું નામ પણ છે. ગુસ્સીકોટમાં તેને ધરપકડ કરી અને ગુનાના કામમાં તેને તપાસના કામે ઉના લઈ આવેલા.